जय बाबारी मित्रों अपना नवा व्लॉग वीडियो में स्वागत है। तो આપણે ઉઠાવા બેહ્યા હતા દુકાનમાં હતા કલેક્ટર સાહેબ। તો કલેક્ટર સાહેબ આવ્યા હતા ચેકિંગ કરવા। તો આપણે બે હતા અને આપણે બધું કામ કરતા હતા કમ્પ્લીટ। તો કલેક્ટર સાહેબે કીધું કે તમે તો પછી આપણે ઘરમાં આવ્યા હતા અને ઘરમાં ચાલતી હતી મીટિંગ। કલેક્ટર સાહેબ ને મિનિસ્ટર સાહેબ વચ્ચે ચાલતી હતી મીટિંગ। મેં કીધું લે મન તો કરો ભાગ મારે લેવો તો મારું તાચિંગે મીટિંગ કરી દીધી બયાન। તો મેં કીધું હાલ તમે ચાલુ કરી હું બહાર જાઉં। कौन है ये लोग? તો પછી આપણે આવી ગયા હતા બહાર ને બહાર આપણે મહેમાન આવ્યા હતા એટલે કે આપણે એમના જોડે બેઠા હતા અને આપણે એની જોડે કરતા હતા વાતો કરતા હતા ને એમાં એમની છોકરી હતી તો કાઢવા માટે એમને ફેક્ટરી ચાલુ હતી ને આપણે કરી દીધું। એમની સાથે નીકળી ગયા આપણે ગામ એટલે કે આપણા ખેતરમાં જવાનું હતું આપણે જોગણીમાં દર્શન કરવા। તો એમને કરવાનું હતું જોગણીમાં નેજું ચડાવવાનું હતું એટલે આપણે એની સાથે જતા હતા અને આપણે જે કલેક્ટર સાહેબ આગળ બેઠા હતા ને આ જો ये कौन है ये लोग, तो हमने वो डायलॉग मार दिया और हम चले। તો પછી આપણે પહોંચી ગયા ખેતરમાં। તો ખેતરમાં આપણે કરી દીધા દર્શન જોગણીમાંના। તો જોગણીમાં દર્શન કરીને આખો બેઠે જ આપણે દેવસીના એટલે કે એમને બેવા દીધા ને પછી આપણે કરતા હતા દર્શન ને આખો જો કે ફુવા કોક ગોતતા હતા મમ્મી ચડાવે છે તે આપણે ને જોગણીમાં તો ગાડીને આપણે જવાનું હતું ઘેર। તો ઘેર જતા હતા ને એમાં જો આપણે બે જણા બેઠા હતા બીજા પેસેન્જર હતા બહાર। તો એમને બહાર જવા દીધા ને પછી આપણે આવતા રહ્યા આપણે જવાનું છે ઘેર। પછી આપણે નીકળી ગયા ઘર સાઈડ। તો ઘરે જતા હતા ને આપણે જો દેવસેના બેઠી હતી એટલે કે આપણે ઓનર સેના। તો પછી એકને બેઠા આપણે મમ્મીને બધા એટલે કે તો પછી આપણે ઘેર આવતા રહ્યા ને ઘેર આપણે કરી દીધા રોમાપીરના દર્શન। તો જો એક રોમાપીરના દર્શન કરી દીધા એક આપણે કરી દીધા માતાજીના દર્શન। તો જય માતાજી। આપણે બ્લોગ કદી જ પૂરો કર્યો તો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ફોલો કરજો ને હવે આપણો બ્લોગ કદી જ પૂરો કરીએ બાય।